લિપસ્ટિક કરેલી એમાં કે સિક્કા પાડે આમ જો કાંઈ સિક્કા ગણું છું ઓહો ટેસ્ટ સમજી તમને આપી દીધા. ટાઈફોઈડ થઈ ગયો તો એટલે હા. પાસ્તા તો મેં બનાવ્યો એટલે વાસણો તારે ઉટકવાના છે. આપણે બોલી થઈ હતી કે વાસણ તારે ઉટકવાના છે. આ મને વાસણ ઉટકડાવડે. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વાર શકે છે મારા નવા લોકોમાં. તો કેમ છે તો બધા મજામાં? તો યાર મજામાં તો છે તો મજામાં જ રહેવાનું છે. કેમ કે યાર આજે છે રવિવારના, આપણે થઈ ગયા છીએ રેડી. બપોરના 12:30 વાગી ગયો છે ને રેડી થઈ ગયા છીએ. તો આજે છે રવિવાર એટલે વ્લોગ શરૂ કરી દીધો છે. અને તમે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. પહેલાં જ કહી દઉં છું, પછી યાર મને યાદ નથી રહેતું. અને આજ વ્લોગ શરૂ કરી દીધો છે ને આજ ક્યાં જવાનું હોય આપણું કંઈ નક્કી ન હોય, એટલે તમે ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ઘણા દિવસ પછી આજ વ્લોગ કર્યો છે સ્ટાર્ટ, એટલે બધાને સોરી. કેમ કે હમણાં ઓફિસે હોય એટલે કંઈ આપણે વ્લોગિંગ કરતા નથી. અને બાકી રજા આવે એટલે વ્લોગિંગ શરૂ કરી દેવી છે. ને આજે રેડી થઈ ગયા છીએ આપણે ખાઈને પીને કારુના. તો વ્લોગ અત્યારે શરૂ કરી દીધો છે. 1 વાગી ગયો છે ને હું તો નાઇટ કરીને આવ્યો છું. હવે કાલથી દિવસ પાડી છે. તો હવે આપણે કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ ફૂલ જો અમારા ઘરે એક જો કેમ હજે તો ઓલાના બાજુના ઘરે કેટલા બધા છે. ફાઇનલી મિત્રો યાર છે ને આપણે બ્લોગ શરૂ કરી દીધો હતો ને પછી આપણે સુવાઈ ગયું હતું. તો અત્યારે વાગી ગયા છે 4-4:30 થઈ ગયા છે. કેમ કે ઉજાગરો હતા ને એમ. અત્યારે નાસ્તો મમ્મી તો ચા બનાવે છે. આપણા માટે છે ને પાસ્તા, આપણે ચા કાંઈ પીતા નથી એટલે પાસ્તા બનાવે છે. શું બનાવે છે? પાસ્તા ખાય. પાસ્તા? યુ પાસ્તા ખાતી? મસાલા ફસાલા કેટલા મસાલા? 6 મસાલા છે. આ શીખે હાથ બાટી બોલાવી દે. તને આવડે તો તું બનાવીશ. લે હવે જોઈએ કેમ પાસ્તા બનાવે છે કેમ નથી બનાવતી. બરાબર, કન્ટિન્યુ બન્યા રહેજો. અને મિત્રો હા આ છે ને ચા પી લીધી છે તોય પાસ્તામાં ભાગો પડાવે છે મારી. જો હું છે હું ચા પી લીધી તોય ભાગ પડાવવાનો. ઈ તો રેવાનું કે ભાગ તો બધાયમાં પડશે જ તે. લે હાલે લે આમ થોડો હાલે યાર. ચા પી લીધી પાસ્તામાં ભાગ પડાવે. આમ નો હાલે. શું થાય છે જો उबल रहे हैं पास्ता. देखिए बाहर निकालो थोड़ा. જો હા લાલ પીળા લીલા કલરિંગ પાસ્તા લાવેલા છે. હવે છે ને પેલા બફાઈ જાય પછી આગળની રસમ તમને દેખાડે. રસમ હું રસોઈ રસમ તો લગનમાં હોય, આ તો રસોઈ. મજાક કરું છું. અરે છે ને હવે પાછું શું કહેવાય ડુંગળી ને એવું સુધારાઈ જાય. જો આવડે ને પાછું તો જ બનાવજો. તો આજ તો ખાવા જ છે. જોઈએ આપણે કેવા બનાવવા. જો બનાવતા છે ને મારે શીખી જવું છે. કેમ કે પછી મને ક્યારેક ભૂખ લાગી તો વાંધો ન આવે ને આપણે બીમાર હે હું કે ના રે ના હું નહીં ખબર. આમ જો ડુંગળીનું થાય છે. આ હું અને શું કહેવાય આ ડુંગળી વઘારાય તો શેડવાય. વટોણા નાખ્યા કે મરસા છે? હા તો આ રીતે થાય છે. પાસ્તા પડ્યા છે, મોળો જેવું થાય છે. હું અહીં બેઠો શીખું છું. છે ને આપણે કાપીને નાખવાના છે. પેલા કાપી નાખીએ પછી ડાયરેક્ટ પાસ્તા નાખે ને એટલે ઉપર ખભરાઈ દેવાનું છે. આ પેલા કાપી નાખે તૂટી ગયા ટેકે મૂકવા પડ્યા. અને આ જો લે ગેસ બંધ થઈ ગયો. લ્યો ભૂપ થઈ ગયો છો સગવો કેમ આવા થઈ ગયો લાલ લાલ કાટો પાસ્તા મેરા પાસ્તા. જો એ લ્યો એ લાવ કે ભૂલ્યું પાસ્તા. આટલા તો મારે એકલા ને જો હો તો વાંધો નહીં. લ્યો હાલો આનું મિશ્રણ કરવાનું છે આપણે. પછી મસ્તીના પાસ્તા ખાઈ લે. ફાઇનલી મિત્રો આપણા પાસ્તા બની ગયા છે ને આપણે પાસ્તા પેલા ઢાંકી દીધા. હવે તમને કોંગ્રેચ્યુલેશન કીધો. ઓ કોંગ્રેચ્યુલેશન. सुगंध मस्ती ने આવે છે. खाने का अभी निकालो जल्दी इसमें निकालो. આને તો પાણી આવા મળ્યું છે મહિલાને. બહુ ભૂખ લાગી છે મને. જો હવે છે ને સાઈઝ કાઢ પછી આપણે છે ને મારા ભાઈનું શરીર નથી પણ ઈ છે ને અમાર બધા કરતા ઈ વધુ ખાય પણ એનું શરીર નથી ખાતું. અને અમે શરીર ખાઈએ તો અમાર શરીર હા ઈ સાચી વાત છે. બહુ ખાવ બધા કરતા વધારે ખાવ તો મારે તાકાત છે આમ.
મને રસ આવે શું હવે હું સાયન્સ કાઢીને ખાવા મળું એમ થાય છે. જલ્દી જલ્દી મમ્મી ફેન શરૂઆત કરી દો. મારા મમ્મીનું મોઢું છે ને એકચ્યુઅલીમાં એલિયન થઈ ગયું કેમ કે છે ને આઈબ્રો કરાય ને પહોંચી ગયું બધું જો તો લઈશ નહીં મારા મમ્મીને તમે પછી દાંત કાઢો. હા તો જો જો બેઠા છે પહોંચી ગયું છે. હવે છે ને ફટાફટ નાસ્તો કરી બરાબર તમારે કરવો હોય તો હાલો. તો મિત્રો હા પાસ્તા ખવાઈ ગયા છે ને આ બહુ મજા આવી ગઈ પાસ્તા ખાવાની. અને આ બેનમાં આપણે એક્સપિરિયન્સ લઈ લઈએ થોડો. કેવા હતા પાસ્તા હતા મસ્ત. તો પછી તું પાછો ખાકા શીખતો હતો. એ કાંઈ હારા નહોતા બનાવતા આવડે કાંઈ નથી આવડતું. તું ચાર્જર આવે દે 4000 રૂપિયા તો ઠીક પાસ્તા તો મેં બનાવ્યા એટલે વાસણો તારે ઉટકવાના છે. આપણે બોલી થઈ હતી કે વાસણ તારે ઉટકવાના છે. હા મને વાસણ ઉટકડાવડે. ઓય બાબા ખાઈ ના વાસુ કટવી નાખ્યું મારે જા. એની ચાર્જર વિટોમાં 4000 રૂપિયાનું ચાર્જર છે. ને આવું 4000 રૂપિયા થોડા ના દેવાય. તો ફોન એવો છે તો ચાર્જર એવું હોય તો ને બેન. કેટલું મેલું કરી નાખ્યું નવું અપાઈ દે હવે. તારે મને અપાવવાનું હોય નથી અપાવું કોઈને કાંઈ અપાવું નથી. તું કામ કરવા મળે સાની મને બરાબર. એટલે મિત્રો હું ને મારી બેન ને ફટાફટી વયા છીએ કાકીના ઘરે કેમ કે એને છે ને થોડીક તબિયત બગડી ગઈ છે ને તબિયત બગડી પછી શીકામ રખડે જો આમ જો તૈયાર બૈયાર થઈ. હા પણ તમે જો તો ખરી તૈયાર બૈયાર થઈને તો આ મજા ન. ઓહો દવા બતાવો દેખ ફરી. હા ભેજ ને સમજીને તમને આપી દીધા. હા છે ને મારા કાકીને ટાઈફોઇડ થઈ ગયો છે એટલે દવા તો તમે જો અને ખબર કાઢો આયા પણ ઉતાવળમાં ખબર કાઢવા એને બહાર જવાનું છે ને અમારે જવાનું. કે દિવસ એમ થાય કે આવું પકાય ટાઈમ રહેતો નથી પાછા. ના જોયું આ વાળા ઘડીએ ટોચ મારે જો મને બહુ મારે જો હા કરી નાખશે તમ તારે વ્યવહાર કરવાનું છે થોડાક સમય ખમી જાય બસ જો આમ જો આ મજા નથી ના કેમ આટા મારે ટાઈફોઇડ થઈ ગયો. હા એ સાચી વાત છે. ઓહો માંદા બાટલા સડે ને 3 બાટલા તે ખબર કાઢવા આવ્યા પણ ઉતાવળમાં આવી ખબર ન હોય કા. હા કાલ આવશું સાંજે પાછા બે હવા બધા. ના પાણી ના આવી હાથ છે પણ એને લોકો પ્રોગ્રામમાં જવાનું છે ને અમારે બહાર જવાનું છે અને ઓલો બહાર 4-wheelમાં ટીક કરે છે. હવે અહીંથી પાછું જવાનું ચાલુ બીજું. અને મિત્રો આપણે ભોગી ગયા છે આપણા ભાઈના એના ઘરે કેમ કે ત્યાં આવવાનું હતું ને એટલે અને હું મારી બેન ને આવેલા છીએ ઘર જોવા એવું નથી મહેમાન આવે છે તો અહીંયા આવેલા છે અને બેઠા છે પછી ઘરે જાઓ ક્યારે રહે કે નથી. એ રુદુ એ શું છે શું ઠેકડા મારા કારોના હે વાહ હટ કારોના કા વાંચ્યું એનું કડું તો આમ લાવતા જોવા દે તો પેલા મને આમ જો આ બોલ પેન છે બોલ પેન નથી લેઝર છે લેઝર. આ બેન કાર ઉના કરે છે ઉભા રહો ઘડીક લાઈટ બંધ કરી જો બેન. હવે જોઈજો કરો લો લાવા તનનો આ થઈ જો કેવી લેઝર છે. આ અલગ અલગ કેટલું છે તું બીજું નાખતો આમાં જો કેટલા છે જો પાંચ દે આવી જો બટરફ્લાય જો વાવ થોડીક ડિમ્પલ થાય છે પાવર બગડી જાય ને એટલે જો અહીંથી આ બેન લેઝર કરે છે અહીં જો ઊભી છે ફેમિલી સ્ટાર આમ નામ ચોકડી પડે છે કેવું લાગે છે ફેમિલી જો મેં નીચે કર્યું છે કેવું મસ્ત લાગે છે વાવ. આ બે જો એ ભૂત ફરે અલગ અલગ ટાઈપ થાય છે જો ફેમિલી આમ પકડી રાખીને તો અહીંયા થાય છે જો અને આનો પટ્ટો જોજો તમે કાંઠ હેઠ પડે જો દેખાય ઉપર કરે ને તો ઉપર દેખાય જો
જો ઠેઠ લગી પડે આમ. એટલે મિત્રો અત્યારે છે ને હવે આ બે વેન કર્યું છે પાણીપુરી ખાવાનું. પાણીપુરી ખાવી છે તારે? પાણીપુરી હે પાણીપુરી ખાવી છે? બાબા એ નો ઉડા જો આમ જો गोलगप्पे खाना है यो मालूम है हमको. तेरे को क्या खाना है? गोलगप्पे खाना है. तेरे को खाना है क्या? पूरी આવી ગઈ પા બે જો મોઢામાં માટી ન લે 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 આ જો ખાઈ લો ખાઈ લો ખાઈ લો. અત્યારે છે ને ઘરે ભોગી ગયા છે ને ઓલી છે ને ખાતા બહુ હાલ ગાડી તુલસી ધીમે ધીમે સકલી સણી એમ ખાઈ જો આવી છે ધીમે ધીમે ખાય ધીમે ધીમે કોઈ હા ધીમે ધીમે ખાય. તો હવે છે ને અમે ઘરે પગીએ તો હું પેલા જમી લઉં બરાબર. દાળ ફ્રાય ખેલી એકલા એકલા ફાઇનલી મિત્રો અત્યારે જમીન કરીને આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 10:30 થઈ ગયા છે અને દિવસના આખો જાગો છું. બપોર હોઈ ગયા તો તોય એમ કહું કે જાગું છું એવું નથી. તો અત્યારે મને પાછું નીંદર આવે છે કેમ કે નાઇટ કરી હોય ને એટલે ખુયો ઓછું છું તોય તે તો અત્યારે છે ને ધ્યાન છીડ્યું છે ફૂલ મને અને ઘરે પહોંચી ગયા છે જમીન ફૂલ પેટ થઈ ગયું છે આપણું. અને હવે તો આપણે પાસે કાલથી દિવસ પાણીમાં થઈ ગયો એટલે ઓફિસે જવાનું છે. પછી રવિવાર આવશે એટલે તમને વ્લોગ મળી રહેશે અને આપણે આમ રજા હશે ને તો વ્લોગ મળી રહેશે બરાબર. તો યાર આશા છે તમને વ્લોગ ગમ્યો હશે. ગમ્યું હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ પછી કાલ નવો વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને રાધે રાધે એન્ડ બાય બાય.